સમાચારની વાત કરીએ। ટીઆરપી ગેમ ઝોન જેવી આગના દ્રશ્યો ફરી એકવાર રાજકોટમાં જોવા મળ્યા છે। રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં આગ લાગી છે। ટીઆરપી ગેમ ઝોનની યાદ અપાવી છે આ આગે। રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં આગ બેકાબુ બની છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આગ કેટલી ભયંકર છે। ફાયર બ્રિગેડની વધુ ગાડીઓ બોલાવવામાં આવી છે। તેલનો જથ્થો વધુ હોવાથી આગ ભડકી હતી। હાલ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં આગ લાગી। કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગની ઘટના બની છે। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। દૂર દૂર સુધી ધુવાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરાયા છે। હાલ આગમાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। આગના કારણે દૂર દૂર સુધી જે ધુમાડા જોવા મળી રહ્યા છે આગ એટલી ભયાનક લાગી છે। મારી સાથે સ્થળ પરથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ શું આગ કાબુમાં આવી છે ખરા? ફાયર વિભાગનું શું કહેવું છે? ફાયર વિભાગની કેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે, વધુ જાણકારી ગૌરવ? ત્યારે સંવાદદાતાનો સંપર્ક થઈ રહ્યો છે। ભયાનક આ દ્રશ્યો છે રાજકોટની એક ફેક્ટરીમાં જે આગની ઘટના બની છે। ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે કારણ કે આગ એટલી વિકરાળ છે। દૂરથી જોઈ શકાય છે કે આગે જે ભયાનક રૂપ ધારણ કર્યું છે। ફરી એકવાર સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, હાલ ત્યાંના દ્રશ્યો બતાવશો। શું આગ કાબુમાં આવી છે ખરા? ફાયર વિભાગની કેવી કામગીરી? કેટલી ગાડીઓ ફાયર વિભાગની ઘટના સ્થળે પહોંચી છે? મિત્તલ, ટીઆરપી ગેમ ઝોનની અંદર જે રીતના આગની ઘટના સામે આવી હતી તે જ પ્રકારની ઘટના છે તે આ જે કેબીઝેડ કંપની છે કે તેની અંદર આગની ઘટના છે તે લાગી હતી, પરંતુ ક્યાંક સદનસીબે મોટી દુર્ઘટના છે તે ટળી છે। તમામ લોકોનો આબાદ બચાવ છે તે થયું છે અને કોઈ જાનહાનિના સમાચાર છે તે અત્યારે સામે નથી આવ્યા, પરંતુ 4000 સેલ્સિયસ જેટલું તાપમાન હોવાને કારણે આખો જે શેડ છે તે ધરાશય થઈ ચૂક્યો છે અને ખાસ કરીને તમામ જે કેબીઝેડ કંપનીની અંદર જે મશીનરી હતા સાથે જ જે વસ્તુઓ રાખવામાં આવી હતી તે બળીને ખાક છે તે થઈ ચૂકી છે। ફાયરના જે સાધનો હતા તે ક્યાંક શોભાના ગાંઠિયા સમાન છે તે બની રહ્યા હતા, કારણ કે ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ અહીં જે કર્મચારીઓ હતા તેમના દ્વારા જે આગ પર કાબુ છે તે મેળવી શકાયો નથી। ફાયરની ગાડીઓ છે તે એક બાદ એક રાજકોટથી આવી રહી છે અને ફાયરનો જે કોલ છે તે જાહેર છે તે કરવામાં નથી આવ્યો, પરંતુ એક બાદ એક જે ફાયરના બ્રિગેડના જે જવાનો છે તે આવી રહ્યા છે અને આગ પર પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે। એક બાદ એક જે ગાડીઓ આવી રહી છે અને તેના દ્વારા ફોમ અને પાણી આ બંનેનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, કારણ કે આગ લાગી છે તે નમકીન બનાવતી કંપની છે અને આ કંપનીની અંદર જે રીતના આગ લાગી અને તેને કારણે ધુમાડાના ગોટે ગોટા છે તે 7 કિલોમીટર સુધી છે તે જોવા મળ્યા હતા। એક બાદ એક તમામ જે દિશાઓમાં પાણી મારો છે તે ચલાવી અને આગ પર કાબુ છે તે મેળવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। કૃષ્ણસિંહ ઝાલા ના આ જે કંપની છે ને આ કંપની કેબીઝેડ કંપની છે તે નમકીન ફૂડ બનાવતી આ કંપની છે ને તેને અંદર મોટા પ્રમાણમાં તેલનો જથ્થો છે તે રહેલો હતો ને તેને કારણે જ આ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ છે તે કરી લીધું હતું। 9:25 રાજકોટ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમની અંદર પહેલો કોલ આવ્યો હતો ને ત્યાર પછી 15 થી 17 મિનિટની અંદર ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે અહીં પહોંચી ચૂકી હતી। અત્યાર સુધીમાં જે કહી શકાય કે 7 જેટલી જે ફાયર બ્રિગેડની ગાડીઓ છે તે આવી ચૂકી છે અને પાણી મારો છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતના આ પ્રકારની ઘટનાઓ છે તે અવારનવાર સામે આવતી હોય છે। જે રીતના ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની અને તેની અંદર જે રીતના શેડ ધરાશય થયો હતો એ જ પ્રકારે આ
જે કંપની છે તેની અંદર પણ શેડ છે તે આખો ધરાશય છે તે થઈ ચૂક્યો. ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેમની પાસેથી જે માહિતી મળી કે જો 4000 સેલ્સિયસ કરતા વધુ તાપમાન હોય તો આ પ્રકારે શેડ છે તે ધરાશય થતો હોય છે ને એટલા માટે જ આ ફેક્ટરીની અંદર પણ 4000 સેલ્સિયસ કરતા વધુ તાપમાનને કારણે આ શેડ છે તે ધરાશય છે તે થયો છે. ફાયર સેફટીના સાધનો, એનઓસી તમામ વસ્તુ હોવા છતાં પણ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું હતું. ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા છે તે બની ચૂક્યા હતા. આ જ પ્રકારે આ જે કેબીઝેડ કંપની છે તે કેબીઝેડ કંપનીની અંદર જે આગની ઘટના બની, મોટા પ્રમાણમાં તેલનો જથ્થો છે તે ઉપસ્થિત હોવાને કારણે આગ પર કાબુ મેળવવો અત્યારે મુશ્કેલ છે તે બની રહ્યો છે. 3 થી 4 કલાક સુધી હજુ પણ ફાયર બ્રિગેડના જવાનો છે તે જહેમત ઉઠાવશે. ત્યાર પછી આગ પર કાબુ છે તે મેળવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જે રીતના ગોપાલ નમકીનની અંદર પણ આ જ પ્રકારે ભીષણ આગ છે તે લાગી હતી, ત્યાં પણ ફાયર સેફટીના સાધનો હોવા છતાં પણ આગ પર કાબુ મેળવવામાં 2 દિવસ જેટલો સમય છે તે લાગ્યો હતો. અને ફરી એક વખત રાજકોટની કેબીઝેડ ફૂડ નામની જે કંપની છે તેની અંદર આગની ઘટના છે તે બની છે ને આગની આ ઘટનાની અંદર સદનસીબે કોઈ લોકોને ઈજાઓ છે તે પહોંચી નથી, જાનહાની નથી થઈ, પરંતુ ક્યાંક આ પ્રકારની ફેક્ટરીઓ છે કે તેની અંદર સમયાંતરે ચેકિંગ છે તે થવું જોઈએ અને આ પ્રકારે તેલનો જથ્થો જો રાખવામાં આવ્યો હોય તો તેલના જથ્થાનો નિકાલ છે તે કરવો જોઈએ અથવા તો જે જરૂરી તેલ છે તે જ પ્રકારે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારે ગાઈડલાઈન છે તે ક્યાંક ફૂડ કંપનીઓને લઈ અને રાજ્ય સરકારે પણ બનાવવાની તાતી જરૂર છે તે અત્યારે જોવા મળી રહી છે. જે રીતના રાજકોટમાં આગની ઘટનાની વાત કરવામાં આવે તો એક બાદ એક જે આગની ઘટનાઓ બની રહી છે. એટલાન્ટિકની અંદર પણ એટલાન્ટિક બિલ્ડિંગમાં આગની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા અને ત્યાર પછી આ પ્રકારની ઘટના ફરી એક વખત સામે આવી છે. ગોપાલ નમકીનની અંદર પણ ફૂડ બનાવતી જ કંપની હતી ને તેની અંદર પણ આગ લાગતાની સાથે જ જે ફાયર બ્રિગેડો છે કે તેમના દ્વારા પાણી મારો છે તે સતત ચલાવવામાં આવતો હતો અને 2 દિવસે આગ પર કાબુ છે તે મેળવ્યો હતો. ત્યારે આ પ્રકારની જ્યારે આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તંત્ર છે તે હરકતમાં આવતું હોય છે ને ત્યાર પછી તપાસના આદેશો છે તે છૂટતા હોય છે, પરંતુ ક્યાંક પહેલેથી જ તંત્રના જે અધિકારીઓ છે કે તેમના દ્વારા સુરક્ષાની દ્રષ્ટિઓ જે રાખવી જોઈએ અથવા તો તેને લઈને સમયાંતરે ચેકિંગ થવું જોઈએ તે કરવામાં નથી આવતું અને તેને કારણે જ આ પ્રકારની આગની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. સામાન્ય રીતે જ્યાં પણ આગ લાગતી હોય છે ત્યારે એક જ બહાનું છે તે આગળ ધરવામાં આવતું હોય છે કે શોર્ટ સર્કિટને કારણે આગ છે તે લાગી છે. જો કે આ ઘટનાની અંદર આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ છે તે થઈ શક્યું નથી. હવે જે રીતના ટેકનોલોજી વધી રહી છે ને ટેકનોલોજી વધતા જે રીતના મશીનરી છે તે આવી ચૂકી છે અને તેને કારણે આ ફેક્ટરીની અંદર કરોડો રૂપિયાની મશીનરી છે તે રાખવામાં આવી હતી. જે ફ્રેમ્સ છે તે તરવા માટે થઈને તેલનો ઓછો ઉપયોગ થાય તે પ્રકારના મશીનો હોવા છતાં પણ આ પ્રકારે વિકરાળ સ્વરૂપ છે તે આગે ધારણ છે તે કરી લીધું હતું. ફાયર બ્રિગેડના જે જવાનો છે કે તેમના દ્વારા આગને લઈ અને ચેકિંગ છે તે અત્યારે હાથ ધરવામાં આવશે. આગ લાગવા પાછળનું કારણ શું છે તે દિશામાં એફએસએલની પણ મદદ છે તે લેવામાં આવશે. કુવાડવા પોલીસ અને આજીડેમ પોલીસ આ બંને જે વિસ્તારના જે પીઆઈ હોય, એસીપી હોય, તમામ જે અધિકારીઓ છે તે પહોંચી ચૂક્યા છે અને આગ લાગવા પાછળનું કારણ શું છે તે દિશામાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવશે. પ્રથમ દ્રષ્ટિએ જાણવા જોગ છે તે દાખલ કરવામાં આવશે અને ત્યાર પછી એફએસએલ રિપોર્ટ આવશે. તેની અંદર જો કોઈ માણસોની બેદરકારી હશે તો તેમની સામે ગુનો દાખલ કરવામાં આવશે. જો માણસોની કોઈ જવાબદારી ફિક્સ નહીં થતી હોય તો ક્યાંક જો એફએસએલના રિપોર્ટની અંદર શોર્ટ સર્કિટ આવશે તો જાણવા જોગ રાખી અને માત્ર આ કેસ છે તે સંકેલી લેવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે પણ માર્ચ મહિનો આવતો હોય છે, માર્ચ મહિનાની અંદર આ પ્રકારની ફેક્ટરીઓ હોય તેની અંદર આગ લાગવાની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને વીમો છે તે પકાવવામાં આવતો હોય છે. આ કંપનીની અંદર વીમો પકાવવામાં આવ્યો છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ તપાસ થવી એટલી જ જરૂરી છે. સાથે જ જે કૃષ્ણસિંહ ઝાલા જે આ કંપનીના માલિક છે તેઓ અત્યારે અધર સ્ટેટની અંદર હોવાની વાત છે તે સામે આવી રહી છે. તેમને જે રીતના માહિતી આપી છે ટેલિફોનિક, તેમને સ્પષ્ટ કહ્યું છે કે મારી કંપનીની અંદર આગ લાગી 9 વાગ્યા આસપાસ
મને જાણ છે તે કરવામાં આવી અને ત્યાર પછી 9:25 જ્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ને 15 થી 17 મિનિટની અંદર જ ફાયર બ્રિગેડના જવાનો છે તે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરી રહ્યા છે. આવું કૃષ્ણસિંહ ઝાલા છે કે તેમનું સ્પષ્ટ કહેવું છે અને આ જ વાતને લઈ અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓ પણ અત્યારે આગ પર કાબુ છે તે મેળવવામાં આવી રહ્યા છે. ફાયર ઓફિસર છે કે તેઓ પણ અત્યારે પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ 3